છેલ્લા 2 દિવસથી જે કેસ ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એ બગદાણાનો કેસ, જેમાં માયાભાઈ આહિર, જયરાજભાઈ આહિર અને સામે નવનીતભાઈ બાલદિયા, આ સામસામે આ 3 જે નામો છે છેલ્લા 2 દિવસથી ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કારણ કે ભોગ બનનાર જે વ્યક્તિ છે નવનીતભાઈ બાલદિયા, એમનો આક્ષેપ છે કે માયાભાઈ આહિર, એમના પુત્ર જયરાજ આહિર અને એમના દ્વારા એમની ઉપર આ હુમલો કરાવવામાં આવ્યો છે. અને આ આક્ષેપ હવે એની જે ગૂંજ છે એ ગાંધીનગર સુધી પહોંચી છે, કારણ કે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ આ સમગ્ર મામલે સામે આવ્યા છે. ત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ જે છે એણે લગભગ 8 જેટલા આરોપીઓને અટકાયત કરીને એમને જે ઘટના સ્થળ છે ત્યાં લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. એ સિવાય પણ ઘણી વિગતો સામે આવી રહી છે. શું વિગતો સામે આવી રહી છે તેના વિશે વાત કરીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર માયાભાઈ આહિર, જયરાજ આહિર અને નવનીત બાલદિયા 3 નામો ખૂબ ચર્ચાઈ રહ્યા છે. આક્ષેપ એવો થયો હતો કે નવનીતભાઈ બાલદિયા નામના જે વ્યક્તિ છે, જે કોળી સમાજના અગ્રણી છે અને બગદાણામાં સરપંચ તરીકે એમના સગા જે છે એ ફરજ બજાવી રહ્યા છે. અને થોડા દિવસ અગાઉ મુંબઈની અંદર જ્યારે બગદાણામાં આવેલ ગુરુ આશ્રમને લઈને એક ધાર્મિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે યોગેશભાઈ સાગર નામના એક વ્યક્તિ છે તેને આ જે ગુરુ આશ્રમ છે એના મેનેજિંગ ટ્રસ્ટી કહીને સંબોધ્યા હતા. ત્યારબાદ આ જે નવનીત નામના વ્યક્તિ છે એમણે માયાભાઈ આહિરને ફોન કરીને એમની આ જે શરત ચૂક છે એના વિશે જાણકારી આપી હતી. એમનું એવું કહેવું હતું કે યોગેશભાઈ સાગર નામના જે વ્યક્તિ છે એ ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી નથી. અને એ બાદ માયાભાઈ આહિરે એક માફી માંગતો વિડીયો જે છે એ પણ જાહેર કર્યો હતો. અને એ બાદ થોડા દિવસ બાદ નવનીતભાઈ નામના જે વ્યક્તિ છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અને એમનો આક્ષેપ છે કે આ હુમલો માયાભાઈ આહિર, એમના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે. આ જે સમગ્ર ઘટના હતી એમાં ગઈકાલે પોલીસની જે પ્રતિક્રિયા છે એ પણ સામે આવી હતી. જો કે પોલીસની આ પ્રતિક્રિયા પર કોળી સમાજના જે આગેવાનો છે એમણે શંકા વ્યક્ત કરી હતી. અને એ બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા. અને એમણે પણ ત્યાં જાહેરમાં એક ખાતરી આપી હતી કે અહીંયા આ કેસની તપાસ કરી રહેલા જે પીઆઈ છે એમની પણ હું બદલી કરાવવા માટે પ્રયત્નો કરીશ અને ગૃહમંત્રીને આ સમગ્ર જે ઘટના છે એને લઈને રજૂઆતો કરીશ. ત્યારે હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ જે છે એમણે આ ઘટના સાથે સંકળાયેલા 8 જેટલા આરોપીઓ છે એમને ધરપકડ કરી છે. અને આ ઈસમોને એ ઘટના સ્થળે લઈ જઈને એમનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. નવનીતભાઈ બાલદિયા નામના જે વ્યક્તિ છે એમની ઉપર 29 ડિસેમ્બરના દિવસે એની સાંજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અને એનો લાઈવ વિડીયો પણ જો કે સામે આવ્યો હતો. આ હુમલાની ઘટના પાછળ ભોગ બનનારા જે વ્યક્તિ છે એમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે. પરંતુ અત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર જે ઘટના છે એની અંદર 8 જેટલા ઈસમોની ધરપકડ કરીને એના મુખ્ય સૂત્રધાર, જેનું નામ ભોગ બનનાર વ્યક્તિ પણ જાહેર કરી રહ્યા હતા, નાજુભાઈ કામડિયા, એની સાથે રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાડિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ શેરડા, આ બધા જે આરોપીઓ છે એને પોલીસે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અને ભોગ બનનાર જે વ્યક્તિ છે એ હાલ મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ છે. એમની મુલાકાત માટે આજે આપણે જોયું હતું કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ત્યાં પહોંચ્યા હતા અને એમણે ન્યાયની ખાતરી બતાવી હતી. પરંતુ હાલ પોલીસે જે રીતે આ ઈસમોને પકડીને એમને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર કરીએ એક નજર. કેટલે બનાવ બને બતાવે ચાલો ચાલુ કરીશું. તો આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.